અંદર કયા બે રાજાઓ વિશે આપણે જોયું હતું? તો કે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એટલે કે મૌર્ય યુગની અંદર આ જે બે રાજાઓ છે એ મહાન થઈ ગયા, જેમાં પહેલો છે ચંદ્રગુપ્ત અને બીજો હતો સમ્રાટ અશોક. બરાબર છે. આ બંનેના નામ આપણે સાંભળ્યા હશે. બરાબર ને? અને આ બંને વિશે આપણે અગાઉ આ પાઠની અંદર અભ્યાસ કરી ચુકેલા છીએ. હવે આપણે માત્ર એનું રિવિઝન એકવાર કરીએ છીએ. બરાબર છે. તો આપણે જોયું હતું કે ભાઈ સિક્કો ઉછાળે ને એટલે સિક્કાની બે બાજુ હોય. આપણે ઘણી વખત સિક્કો જે છે ઉછાળીને આપણે ક્રિકેટ રમતા હોય તો કોની પહેલી વારી આવશે, કોની પહેલી બેટિંગ આવશે, એની માટે આપણે સિક્કો ઉછાળતા હોઈએ. બરાબર છે. કાટ અને છાપ આપણે એવું બોલતા હોઈએ છીએ. બરાબર. એટલે જ્યાં છાપ એટલે કે આપણે જે કિંગ જેને કહીએ છીએ, ત્યાં આગળ આવી આકૃતિ હોય છે, જે સિંહની આપણને આકૃતિ અહીંયા દેખાડે છે એવી આકૃતિ હોય છે. આ સિંહની આકૃતિ જે છે એ સારનાથના સ્તંભ ઉપર આવેલી છે. અને આ આકૃતિ જે છે એ આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. એટલા માટે તેને સિક્કા ઉપર કોતરવામાં આવી છે. શું છે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક કયું છે? તો કે 4 સિંહ વાળી આકૃતિ. બરાબર છે. ચોથું સિંહનું મોઢું જે છે એ પાછળની સાઈડ છે, એટલે આપણે ફોટામાં દેખાતું નથી. બરાબર છે. એટલે આપણને કોઈ પૂછે કે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક, તો કે 4 સિંહના મોઢા વાળી આકૃતિ. બરાબર ને? તો એવી રીતે આપણને કીધું છે કે ભાઈ આ જે સારનાથનો વિશાળ સ્તંભ છે એની ઉપર જે આ સિંહની આકૃતિ છે, એ સારનાથનો સ્તંભ કોણે બનાવેલો છે? તો કે સમ્રાટ અશોકે આ સ્તંભ બનાવેલો છે. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. હવે આપણે મૌર્ય વંશ વિશે જોઈએ. એનો સ્થાપક અને શાસક. બરાબર. એટલે કે સ્થાપક કોને કહેવાય? તો કે જેણે મૌર્ય વંશના યુગની શરૂઆત કરી હોય, જેણે મૌર્ય વંશની સ્થાપના કરી હોય, જેનાથી મૌર્ય વંશ શરૂ થયો હોય, તેને સ્થાપક કહેવાય. અને શાસક એટલે કે મૌર્ય યુગની અંદર, મૌર્ય વંશની અંદર જેણે શાસન કરેલું છે રાજા તરીકે, જેટલા રાજાઓએ શાસન કરેલું છે એ બધા જ રાજાઓને શાસક તરીકે ઓળખવામાં આવે છે. પેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે જોવાનું છે. તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે મૌર્ય વંશનો સ્થાપક છે. બરાબર. કારણ કે મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત દ્વારા કરવામાં આવી છે. આપણે જોયું હતું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ સાવ નાના એવા હતા, ત્યારથી એને રાજા બનવાનો ખૂબ જ શોખ હતો અને એનામાં નાનપણથી જ એવી આવડત હતી. એટલે એ નાના હતા ત્યારે રાજાની રમત રમતા. પોતે રાજા બને, એના મિત્રો હોય એને દરબારીઓ બનાવે, અમુકને સૈનિકો બનાવે, મંત્રીઓ બનાવે, એકને ન્યાય માગવા વાળો બનાવે. એવી રીતે રમત રમતા હતા. પોતે પાછો ન્યાય આપે. બરાબર. આવી રમત રમતા હતા. આવી રમત રમતા રમતા એક વખત વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે, જે કૌટિલ્ય ગોત્રના આચાર્ય કહેવાય, વિષ્ણુગુપ્ત ચાણક્ય, એણે આ ચંદ્રગુપ્ત મૌર્યને રમત રમતા જોયો. એટલે એને રમત રમતા જોયું એટલે એને બધું જ જોયું કે ભાઈ કેવી રીતે ન્યાય આપે છે, કેવી રીતે રાજા તરીકે વાતચીત કરે છે, રાજા તરીકે કેવું પાત્ર ભજવે છે. આ બધું એને જોયું. તેને ખૂબ જ ગમી ગયું. ચંદ્રગુપ્ત મૌર્ય તો ખરેખર નાનપણથી જ એટલો હોશિયાર છે, તો ચંદ્રગુપ્ત મૌર્ય તો રાજા બનવાને લાયક છે. એટલે તરત જ ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્ય તક્ષશિલા લઈ ગયા. તક્ષશિલા એક વિદ્યાપીઠ છે જ્યાં આગળ તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે રાજા બનવા માટેની. તો વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યને તક્ષશિલામાં લઈ જાય છે. તક્ષશિલામાં લઈ જાય અને એને શસ્ત્રની તાલીમ આપે છે. શસ્ત્ર એટલે હથિયારોથી કેવી રીતે લડવું, કારણ કે રાજાઓને હથિયારોથી લડવું જ પડે છે. બરાબર છે. બધા વિસ્તારો જીતવા માટે રાજાએ હથિયાર ઉઠાવવો જ પડે. સૌથી પહેલું કામ એને એ આવડવું જ જોઈએ. એટલે ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્યએ શસ્ત્રની તાલીમ આપી અને શાસ્ત્રની તાલીમ આપી.
શાસ્ત્રની તાલીમ એટલે કે આ બધું જે પુસ્તકનું જે જ્ઞાન છે, ધર્મને લગતા જ્ઞાન છે, બરાબર, રાજનીતિને લગતા જ્ઞાન છે, આ બધા પ્રકારના શાસ્ત્ર જે આવે, ગ્રંથો જે આવે, બધા શાસ્ત્રની તાલીમ પણ ચાણક્યએ ચંદ્રગુપ્તને આપી. અને ચાણક્યએ ચંદ્રગુપ્તને ખૂબ જ હોશિયાર બનાવી દીધો, એક રાજા બનવા માટે એને સક્ષમ કરી દીધો. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ તરત ને તરત કોઈ પણ જગ્યાએ આવીને કોઈ રાજાની ગાદી ઉપર બેસી ન જાય, ભાઈ હાલ ભાઈ તું ઉભો થા, હું હવે રાજા, એમ બરાબર છે, એવું તો થવાનું નથી. એટલે એને શું કરવું પડે, કોણ કહેશે? ચંદ્રગુપ્ત મૌર્ય એ રાજગાદી પર બેસવા માટે સૌથી પહેલા શું કરવું પડે? બધું શીખવું પડે. તો એ બધું શીખી જ ગયો હતો, પણ કોઈ રાજ્યની રાજગાદી ઉપર એક રાજા બેસેલો છે. હવે ઈ જ જગ્યાએ ચંદ્રગુપ્તને બેસવું છે, તો ચંદ્રગુપ્તે શું કરવું પડે? કિંજલ મિસ, હા મિસ બોલો. પાઠ્યપુસ્તક મોકલજો ને. ગ્રુપમાં મિસ મોકલેલી જ છે અમારે બેટા. નથી આવેલી. મિસ તમારો લેક્ચર નથી આવતો એટલે મારે નથી કહેવાતું, એટલે મિસ મારે બી નથી મિસ મારે આવેલી. નથી આવેલી. હા, એકવાર ગ્રુપમાં મોકલી દઈશ. આજે મોકલી દેજો હો મિસ. હા, એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્ય શું કરવું પડે? તો કે યુદ્ધ કરવું પડે. શું કરવું પડે? યુદ્ધ કરવું પડે. યુદ્ધ કરવું. ઈ રાજાને ઉભો કરી અને પોતે એની રાજગાદી પર બેસવું હોય તો એ રાજાને યુદ્ધ કરી અને રાજાને પેલા હરાવવો પડે. યુદ્ધ તો કરવું જ પડે, સાથે સાથે રાજાને હરાવવો પડે. એ રાજા હારી જાય પછી એને ગાદી ઉપર બેસી શકાય, બરાબર ને? એટલે આવું જ કર્યું ચંદ્રગુપ્ત મૌર્ય એ. ચંદ્રગુપ્ત મૌર્ય એ ધનનંદને હરાવી દીધો. મગધની ગાદી ઉપર ધનનંદ હતો, તો મગધની ગાદી ઉપર ધનનંદને હરાવી અને મગધની ગાદી એને સંભાળી. ત્યાં મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્ય જે છે એ એટલો હોશિયાર હતો, જેને ચંદ્રગુપ્તને બધું શીખવાડ્યું ને, જે કૌટિલ્ય ગોત્રના આચાર્ય હતા, વિષ્ણુગુપ્ત ચાણક્ય, એ ખૂબ જ હોશિયાર હતો રાજનીતિ બાબતમાં, વહીવટની બાબતમાં, કે કોઈ પણ બાબતમાં. ચાણક્ય જે છે એ તો કોઈ જ આવતું નહીં, એટલો હોશિયાર હતો. એટલે એને સતત ચંદ્રગુપ્તને જ્ઞાન આપતો રહેતો. એનું જ્ઞાન ચંદ્રગુપ્તને મળતું રહેતું. ચંદ્રગુપ્ત આગળ વધતો જતો. પછી તો ચંદ્રગુપ્ત જે છે એનામાં એટલી તાકાત આવી ગઈ, એટલો બહાદુર હતો કે પછી વારંવાર જે રાજ્ય પર યુદ્ધ નો પ્રસ્તાવ મૂકે અને જે રાજ્ય સાથે યુદ્ધ કરે એ રાજ્ય એ જીતી જ લેતો. એ હારતો જ નહીં, જીતી જ લેતો. કારણ કે એ પોતે એટલો બહાદુર અને શક્તિશાળી હતો. સાથે સાથે એને વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એનું સતત માર્ગદર્શન મળતું. કારણ કે વિષ્ણુગુપ્ત ચાણક્ય ખૂબ જ જ્ઞાની હતું. એને ખબર હતી કે શું કરવાથી જીતી શકાય, અને સતત ચંદ્રગુપ્તને ગાઈડન્સ આપતો રહેતો. એટલે આનાથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ઘણા બધા રાજ્યો જીતી લે છે. ગ્રીક નો રાજા સેલ્યુક્સ હોય છે, એની પાસે 4 રાજ્ય હોય છે. 4 રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્ય જીતી લે છે, બરાબર છે. અને સેલ્યુક્સ જે છે એ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે ચંદ્રગુપ્ત મૌર્યથી, કે ખરેખર આ રાજા જે છે એ ખૂબ જ બહાદુર છે. એટલે પોતે જે છે એ એનાથી પ્રભાવિત થઈ જાય છે. એટલે પોતે પોતાની પુત્રી જે છે હેલેના, કોની પુત્રી? સેલ્યુક્સ રાજાની પુત્રી, કે જેને ચંદ્રગુપ્તે જેને હરાવી દીધો છે, ઈ સેલ્યુક્સ, એની પુત્રી હેલેના જે છે, એ હેલેનાના લગ્ન જે છે એ ચંદ્રગુપ્તની સાથે કરાવે છે. ચંદ્રગુપ્તની સાથે એને પરણાવે છે અને એની સાથે એક પોતાનો રાજદૂત મેગેસ્થનીસ છે એને મોકલે છે.
આ મેગેસ્થનીસ છે એ ચંદ્રગુપ્તની અને હેલેનાની બંનેની સાથે મગધની રાજગાદીએ જાય છે. મગધમાં જઈ અને મેગેસ્થનીસ જે છે એ આખું મગધ વિશે આખું પુસ્તક તૈયાર કરે છે. મગધની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ કેવી રીતે વહીવટ ચલાવે છે, ચંદ્રગુપ્ત મૌર્ય કેટલા યુદ્ધો કરે છે, ચંદ્રગુપ્ત મૌર્ય પોતાની પ્રજાને કેવી રીતે સાચવે છે, પ્રજા માટે કેવા કેવા કાર્યો કરે છે, બધું જ મેગેસ્થનીસ જે છે એને પોતાની બુકમાં લખ્યું અને બુકનું નામ રાખ્યું ઇન્ડિકા. પછી આવે છે રાજ્ય વિસ્તાર, કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને પોતાનો રાજ્ય વિસ્તાર કેવી રીતે વધાર્યો. રાજ્ય વિસ્તાર વધારવો એટલે શું હોય કે યુદ્ધ કરી અને યુદ્ધ જીતી લે. જેટલા યુદ્ધ જીતો એટલા રાજ્ય તમારી પાસે આવે અને એટલા તમે રાજ્ય જીતી શકો. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન જીત્યું, પેશાવર જીત્યું, કંદહાર જીત્યું, પૂર્વ બંગાળ સુધી બધી જ જગ્યાએ ચંદ્રગુપ્તે યુદ્ધો લડી અને યુદ્ધો જીતી લીધા છે. એટલે અત્યારે બધી જ જગ્યાએ ઉત્તરમાં અને ત્યાં બધી જ જગ્યાએ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ચાલતું હતું. પછી પશ્ચિમ ભારત બાજુ જોઈએ તો પશ્ચિમ ભારતમાં પણ ચંદ્રગુપ્તની સત્તા હતી. એને પૂર્વ ભારત તો જીતેલું જ હતું, પશ્ચિમ ભારત પર પણ મોટા ભાગના રાજ્યો જે છે એની જીત મેળવી હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય તરીકે નિમ્ય હોવાનું આધારોમાં જણાવેલ છે. પછી શું કરે કે ભાઈ અમુક અમુક જગ્યાએ બધી જગ્યાએ તો કઈ ચંદ્રગુપ્ત મૌર્ય પહોંચી ન શકે, બરાબર છે, એને તો ઘણા બધા રાજ્યો જીતી લીધેલા છે, પણ બધી જ જગ્યાએ કઈ ચંદ્રગુપ્ત મૌર્ય જ ન જોવા મળે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય શું કરે કે અમુક અમુક રાજ્યપાલ બનાવી દે. એને દરેક રાજ્ય જે છે એ સંભાળવાનું રહે, બરાબર છે. એટલે આવી રીતે એ અલગ અલગ રાજ્યપાલની નિમણૂક કરતો અને રાજ્યનું કામ સોંપી દેતો. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જુનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. ગિરનારના પર્વતમાંથી જે નદીઓ નીકળતી એની ઉપર એને બંધ બાંધ્યો અને એક સુદર્શન તળાવ જે છે એ બનાવડાવ્યું. કોને બનાવડાવ્યું તો કે પુષ્યગુપ્તે. પૂર્વ અને પશ્ચિમ ભારતમાં તો ઘણા રાજ્યો જે છે એ જીતી લીધેલા હતા. અને દક્ષિણ ભારતમાં પણ કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર આ બધા જ રાજ્યો ઉપર ચંદ્રગુપ્તનું શાસન ચાલતું હતું. વાયવ્યમાં પણ છેક પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તાની હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. આખા ભારત દેશ ઉપર મોટા ભાગના રાજ્યોમાં ચંદ્રગુપ્ત મૌર્ય એ પોતાની સત્તા સ્થાપી દીધેલી હતી. આપણને નકશો આપ્યો છે, નકશામાં તમે જુઓ તો મોટા ભાગના જે રાજ્યો છે એ બધા જ રાજ્યો મૌર્ય સામ્રાજ્યના છે. મોટા ભાગના રાજ્યોને જીતેલા છે. ચંદ્રગુપ્ત જે છે એને પોતાના જીવનનો અંતિમ સમય જે છે એ જૈન મુનિ હતા, એક ભદ્ર બાહુ કરીને, અને એ રહેતા મૈસૂરમાં, શ્રવણ બેલગોડામાં. ત્યાં આગળ ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય જે છે એ પસાર કરેલો. ઈસવીસન પૂર્વ 297માં તે મૃત્યુ પામ્યો. કોણ તો કે ચંદ્રગુપ્ત. ઈસવીસન 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું
અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ રાજા તરીકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 24 વર્ષ. 24 વર્ષ સુધી તે રાજા રહ્યો અને રાજા તરીકેના તમામ પ્રકારના કાર્યો એને 24 વર્ષ દરમિયાન કર્યા. છેલ્લા વર્ષોમાં એને લાગ્યું કે હવે એનું જીવન જે છે એ સમાપ્ત થવા પર છે. બરાબર છે. એટલે છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવી લીધો. જૈન ધર્મ અપનાવી અને જૈન ધર્મ વિશે ઘણી બધી માહિતી મેળવવા લાગ્યા અને જૈન ધર્મના જૈન ધર્મ એટલે જૈન ધર્મ એટલે જૈન એક જ્ઞાતિ છે બેટા. જેમ હિન્દુ મુસ્લિમ છે એમ જૈન પણ એક જ્ઞાતિ છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને જૈન ધર્મ અપનાવેલો છે. 24 વર્ષ સુધી તેણે મગધની રાજગાદી સંભાળેલી હતી. આ 24 વર્ષ દરમિયાન તેને સમગ્ર ભારત ઉપર વિજય મેળવી લીધો છે. બરાબર. મોટા ભાગના વિસ્તારો જે છે એને પોતાના નામે કરી લીધેલા છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ છે તો યાદ્ય ઇતિહાસ તરીકે ઓળખાતો. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી આપણને ઘણા બધા સ્ત્રોતોમાંથી મળી આવે છે. મૌર્ય વંશ જયારે હતો એ સમય દરમિયાન વહીવટી તંત્ર કેવું હતું? કેવી રીતે યુદ્ધો લડાતા, કેવી રીતે યુદ્ધો જીતતા, કેવી રીતે કામગીરી ચાલતી, તમામ પ્રકારની માહિતી જે છે એ બધી બુક્સની અંદર આપણને જોવા મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય એકલાય આખું સમગ્ર ભારત ઉપર વિજય નથી મેળવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય એકલાએ મૌર્ય વંશની સ્થાપના નથી કરી. એને સતત ને સતત ચાણક્ય જે છે એનું માર્ગદર્શન મળી રહેતું. ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત એટલો આગળ આવ્યો છે. ચાણક્યના માર્ગદર્શનથી અને ચંદ્રગુપ્ત પોતાની બહાદુરાઈથી અને શક્તિથી આ બંને વસ્તુથી આગળ આવ્યો. એટલે એમાં ચાણક્ય જે છે એ ચાણક્યનો પણ એટલો જ હાથ હતો. એને હંમેશા મદદ કરવામાં, દરેક પ્રકારનું એને માર્ગદર્શન આપવામાં ચાણક્ય જે છે એ તૈયાર રહેતો. કોઈ પણ પ્રકારના યુદ્ધ હોય, યુદ્ધમાં કેવી રીતે લડાઈ કરવી અને કેવી રીતે લડાઈ કરવાથી યુદ્ધ જીતી શકાશે, આ બધું જ ચાણક્યને ખબર હતું. એટલો ચાણક્ય હોશિયાર હતો. એટલા માટે એની મદદથી જ ચંદ્રગુપ્ત જે છે એ એટલા રાજ્યો જે છે એ જીતી શક્યો અને એ રાજ્ય ઉપર પોતે શાસન કરી શક્યો. ઘણી એના બધી છોકરા નતા કોઈ? હા હતા ને બેટા, હમણાં આવશે એના વિશે. મૌર્ય વંશ જે છે એની જાણકારી આપણે જોતી હોય, બરાબર છે, તો ઘણા બધા 3 થી 4 એવા પુસ્તકો છે, કૃતિઓ છે કે જેની અંદરથી આપણને મૌર્ય વંશ વિશેની માહિતી મળી રહે છે. પેલું જે છે અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર લખનાર કોણ હતો? આપણે પેલા આવી ગયું હતું. અર્થશાસ્ત્ર લખનાર હતો ચાણક્ય. ચાણક્ય કયો કે વિષ્ણુગુપ્ત કયો, બંને એક જ છે. એટલે ચાણક્ય જે છે એ અર્થશાસ્ત્ર આખું પુસ્તક જે છે અર્થશાસ્ત્રની આખી કૃતિ એ ચાણક્ય એ લખેલી છે. ઇન્ડિકા નામની કૃતિ જે છે હમણાં જ આપણે વાત કરી કે મેગેસ્થનીસે લખેલી છે. પછી દીપવંશ અને મહાવંશ જે છે એ બૌદ્ધ ગ્રંથો છે. એવી જ રીતે મુદ્રા રાક્ષસ છે એ વિશાખ દત્તે લખેલું છે. અને આની ઉપરાંત પણ ઘણા બધા એવા શિલાલેખો છે, સ્તંભ લેખો છે, ગુફા લેખો છે, સ્તૂપો છે, વિહારો છે. આ બધી જ જગ્યાએ પણ બધું કોતરી અને વ્યવસ્થિત મૌર્ય યુગ વિશેની માહિતી લખેલી છે. હવે આવે છે ગ્રાન્ડ ટ્રંક રોડ.
બરાબર છે. એ આપણે જોયું હતું કે ભાઈ ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે ને એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો અને લાંબો રોડ છે. આખા એશિયામાં આપણા ભારતની અંદર જ આ રોડ પહેલો વહેલો બનેલો છે, જે સૌથી જૂનો છે અને એટલો જ લાંબો પણ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ રોડ ક્યારે બનાવવામાં આવ્યો હતો? જયારે ચંદ્રગુપ્ત મૌર્ય રાજા હતો એ સમયમાં જ આ રોડ છે બનાવવામાં આવેલો. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. ખૂબ જ લાંબો રોડ હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરી પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. શેરશાહ સૂરી જે છે જયારે રાજા તરીકે આવ્યો ત્યારે ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એનું ફરી વખત નિર્માણ કરાવ્યું. એટલે કે રોડની અંદર કોઈ પણ પ્રકારની ખરાબી હોય, રોડ સેજ પણ બગડ્યો હોય તો એને ફરી વખત બનાવવાનું કામ જે છે એ શેરશાહ સૂરીએ કરેલું હતું. અંગ્રેજો જયારે શાસનકાળ એનો ચાલતો હતો આપણા ભારત દેશ ઉપર, જયારે અંગ્રેજો જે છે એ રાજ્ય કરતા હતા એ સમયે ડેલહાઉસી કરીને એક રાજા હતો. એ સમયની અંદર એને કોલકાતાથી લઈને પેશાવર સુધી આખા રોડનું ફરી વખત નિર્માણ કરાવ્યું. ડેલહાઉસી વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. અત્યારે આપણે આ રોડને કયા નામે ઓળખીએ? તો કે દિલ્હીથી કોલકાતા જવું હોય તો દિલ્હીથી કોલકાતાનો જે રોડ હોય છે એને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે આપણે ઓળખીએ છીએ એ ગ્રાન્ડ ટ્રંક રોડ છે. હવે આવે છે બિંદુસાર. બિંદુસાર કોણ હતો? યાદ છે કોઈને? બિંદુસાર કોણ હતો? ચંદ્રગુપ્તનો છોકરો. ચંદ્રગુપ્તનો પુત્ર હતો બિંદુસાર. કોણ હતો? ચંદ્રગુપ્તનો પુત્ર. ચંદ્રગુપ્તનું જેવું અવસાન થયું તરત જ એનો પુત્ર બિંદુસાર જે છે એ મગધની ગાદી ઉપર આવે છે. હવે આપણને ખબર છે કે ચંદ્રગુપ્તે કેટલા રાજ્યો જે છે જીતી લીધેલા છે. આખો મોટા ભાગનો ભારત દેશ છે જે એ જાણે જીતી લીધેલો હતો. મોટા ભાગનો, અમુક જ રાજ્ય એવા હશે કે જે બાકી હશે. બરાબર છે. હવે આટલો વિશાળ સામ્રાજ્યને સંભાળવાની જવાબદારી હવે કોની આવી? બિંદુસારની આવી. પિતા મૃત્યુ પામ્યા એટલે ચંદ્રગુપ્તનું જે વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય હતું એ બીજા રાજ્ય જીતવા એ તો અલગની વાત હતી કે બીજા રાજ્ય નો જીતે એ તો કઈ નહીં, પણ જેટલું એના પિતાનું રાજ્ય હતું ને એટલું ખાલી સંભાળી શકે ને તો પણ બહુ મોટી વાત હતી. કારણ કે એ સામ્રાજ્ય જેટલું મોટું ચંદ્રગુપ્ત ઉભું કરેલું હતું. જો બિંદુસાર જે છે એ પોતે એટલો શક્તિશાળી રાજા ન હોય તો બીજા બધા રાજાઓ આવી અને આક્રમણ કરે અને રાજ્ય ધીમે ધીમે એના હાથમાંથી જતા રહે. એટલે બિંદુસાર જે છે એને પિતા તરફથી સામ્રાજ્ય તો બહુ મોટું મળ્યું હતું. બરાબર છે. એટલે બિંદુસારનું જયારે શાસનકાળ ચાલતો હતો, બિંદુસાર જયારે રાજા તરીકે હતો ત્યારે રાજકુમાર એટલે કે બિંદુસારના પુત્ર હતા સુશીમની અને રાજકુમાર અશોક. બિંદુસારના બે પુત્ર હતા, સુશીમ અને અશોક. આ બંનેને એને શું કર્યું? એક એક રાજ્ય આપી દીધા. સુશીમને તક્ષશિલા આપ્યું, અશોકને અવંતી આપ્યું. બંનેને એક એક રાજ્ય સોંપી દીધા. એટલે શું કરે રાજાઓ કે ભાઈ પોતાના પુત્રને છે ને એક એક રાજ્ય સોંપી દે કે ભાઈ તારે આ રાજ્યનું ધ્યાન રાખવાનું છે, તારે આ રાજ્ય વિશે તમામ પ્રકારનો વહીવટ સંભાળવાનો છે. તો એનાથી શું થાય કે આ જે બધા પુત્રો છે એ રાજનીતિ શીખે. કારણ કે રાજાના મૃત્યુ પછી એના પુત્ર જ રાજગાદી ઉપર આવવાના છે. તો એ જયારે રાજગાદી પર આવે ત્યારે એને રાજા તરીકેની જે કામગીરી છે, રાજા તરીકે જે કાર્ય કરવાનું છે, તમામ પ્રકારની એને આવડત ઊભી થાય. એટલા માટે બિંદુસાર જે છે એને શું કર્યું હતું? બંને રાજાઓ જે છે એને અલગ અલગ રાજ્ય સોંપી દીધું કે ભાઈ તમારે બંને આ અલગ અલગ આવડા જે રાજ્ય છે એની સાર સંભાળ લેવાની છે. તમામ પ્રકારના કાર્યો, વહીવટ બધું જ તમારે કરવાનું છે. એટલે સુશીમ ના સમયની અંદર સુશીમ જયારે તક્ષશિલાનો વહીવટ સંભાળતો
ત્યારે તક્ષશિલામાં બળવો થયો. એટલે લોકોને અંદરો અંદર રોષ ભરાણો, લોકો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. બરાબર છે. એટલે બળવો ઉભો થયો, અને બળવો ઉભો થયો એટલે સુશીમ શાંત ન કરાવી શક્યો આ બળવાને. જે બળવો ઉભો થયો એ બળવાને શાંત કરવામાં સુશીમ જે છે એ નિષ્ફળ રહ્યો. શાંત ન કરાવી શક્યો આ બળવો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડીને બળવાને દબાવી દીધો. સમ્રાટ અશોકને પછી આ કામ સોંપવામાં આવ્યું. ભલે એ રાજ્ય નહોતો સંભાળતો, પણ આ બળવો જે છે એને દબાવી દેવામાં સમ્રાટ અશોક જે છે એ સફળ રહ્યો. એટલે આ બાબત જોતા જ ખબર પડે કે ભાઈ કયો રાજા જે છે એ રાજ્ય બનવાને લાયક છે. બંનેમાંથી કયો દીકરો રાજા બનવાને લાયક છે અને રાજ્ય સંભાળી શકશે. બરાબર છે. કારણ કે સુશીમ જે હતો એને બળવો જે છે એને નિષ્ફળ ગયો શાંત કરવામાં. જ્યારે સમ્રાટ અશોક હતો એને બળવાને તરત જ શાંત કરી અને બળવાને દબાવી જ દીધો. એટલે સમ્રાટ અશોક જેટલી આવડત જે છે એ સુશીમમાં નહોતી. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ નહોતો જીત્યો. બિંદુસાર જયારે આવ્યો હતો, ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર, એને કોઈ પ્રકારના રાજ્યો જીત્યા નહોતા. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા. ગ્રીક રાજા જે હતો ને સેલ્યુક્સ, જેની દીકરી સાથે ચંદ્રગુપ્તે લગ્ન કર્યા હતા, એટલે આ જે ગ્રીક રાજ્યો હતા એની સાથે બિંદુસારે સારા એવા સંબંધો સાચવી રાખ્યા. અને મગધની ગાદી ઉપર એને લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા વર્ષ સુધી? 25. એના પિતા કરતા પણ 1 વર્ષ વધારે. 25 વર્ષ સુધી એને મગધને સંભાળ્યું. એટલે બિંદુસાર પોતે પણ એટલો બહાદુર હોય તો જ સંભાળી શકે. બાકી આટલું મોટું સામ્રાજ્ય સંભાળવું એ સહેલી વાત નહોતી. બિંદુસાર એક પણ રાજ્ય નવું ન જીત્યો, પણ જેટલું એને એના પિતા તરફથી વારસામાં મળેલું હતું, બરાબર છે, એમાંથી એને એક પણ રાજ્ય ગુમાવ્યું નહોતું. જેટલું સામ્રાજ્ય એના પિતા તરફથી મળેલું હતું એ આખું જ સામ્રાજ્ય સાચવીને બેસ્યું. એમાંથી એને એક પણ રાજ્ય ઓછું ન થવા દીધું અને એક પણ રાજ્ય એને નવું એડ પણ ન કર્યું. જેટલું હતું એટલું એને સાચવ્યું. અને એ જ મોટી વાત હતી, કારણ કે સામ્રાજ્ય જેટલું મોટું હતું કે એને સાચવવું એ જ અઘરું હતું. તો કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 25 વર્ષ સુધી તેણે શાસન કર્યું. પછી આવે છે સમ્રાટ અશોક. એક છે બિંદુસારનો પુત્ર, જે આપણે કીધું કે એને 2 પુત્ર હતા. એક હતો સુશીમ અને પછી હતો સમ્રાટ અશોક. બરાબર છે. તો સમ્રાટ અશોક જે છે બિંદુસારના મૃત્યુ પછી તરત જ મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકો ભાઈઓ સાથે સંઘર્ષને કારણે 4 વર્ષ પછી રાજગાદી પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. કારણ કે વધારે ભાઈઓ હોય એટલે એમ થાય, કારણ કે એમાં રાજા જે છે એ મોટા દીકરાને જ બનાવવામાં આવે. સમ્રાટ અશોક કરતા મોટો સુશીમ હતો, પણ સુશીમમાં આવડત નહોતી. એનામાં આવડત નહોતી એટલા માટે સમ્રાટ અશોક જે છે એનાથી નાનો હોવા છતાં પણ એને રાજગાદી પર બેસાડ્યો. એટલે એ લોકોને સતત સંઘર્ષો થયા રાખતા, વારંવાર ઝઘડાઓ થયા રાખતા. અંતે 4 વર્ષ પછી પાટલીપુત્રીમાં સમ્રાટ અશોક જે છે એનો રાજ્યાભિષેક થાય છે. એટલે કે સમ્રાટ અશોકને રાજા બનાવવામાં આવે છે. રાજ્યાભિષેક બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. સમ્રાટ અશોકે વધારો કર્યો. એને જે પિતા તરફથી રાજ્ય મળ્યું હતું, આખું સામ્રાજ્ય, એ સામ્રાજ્ય નહીં સાચવ્યું, નવા નવા રાજ્યો બીજા એડ કરતો, જીતતો ગયો. શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી વિસ્તરેલું હતું. દક્ષિણમાં પણ મૈસૂરથી લઈ કર્ણાટક સુધી પણ આખું રાજ્ય એનું વિસ્તરેલું હતું. બોલ બેટા. ના બેટા ના. પશ્ચિમમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી પણ સમ્રાટ અશોકે રાજ્ય જીતેલા હતા. પૂર્વમાં મગધ, કલિંગ, આ બધા જ રાજ્યો જે છે એ સમ્રાટ અશોક જીતેલા હતા. ત્યારબાદ આવે છે કલિંગનું યુદ્ધ. આપણે કલિંગનું યુદ્ધ જોયું હતું. યાદ છે કલિંગનું યુદ્ધ? સમ્રાટ અશોક જે છે, બરાબર, એનું શું હતું કે ભાઈ મગધ રાજ્ય જે હતું ને, કે જેની ઉપર ચંદ્રગુપ્તના સમયથી બધા મગધ રાજ્યમાં જ એની રાજધાની હતી.
અને મગધ રાજ્ય ઉપર જ બધા રાજાઓ જે છે રહેતા અને ત્યાં જ બેઠી અને આખા સામ્રાજ્યનું શાસન ચલાવતા. એટલે મગધ જે રાજ્ય હતું એની બાજુમાં એક કલિંગ રાજ્ય આવેલું હતું, એનું પડોશ રાજ્ય કલિંગ. આ કલિંગ રાજ્ય જે છે એ સૌથી પહેલા બહુ પહેલા મગધ રાજ્યની સાથે જ જોડાયેલું હતું. મગધ રાજ્યની સાથે આ કલિંગ રાજ્ય જે છે એ જોડાયેલું હતું અને પછીથી એ રાજ્ય જે છે એ અલગ થઈ ગયું. નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું અને ધીમે ધીમે મૌર્ય વંશની સ્થાપના થઈ એ સમયે તે સ્વતંત્ર થઈ ગયું, એટલે મગધમાંથી છૂટું પડી ગયું. પેલા એ મગધમાં જ હતું કલિંગ, પણ ધીમે ધીમે મગધમાંથી છૂટું પડી ગયું. એટલે હવે સમ્રાટ અશોકને શું થયું કે ભાઈ મારું જે રાજ્ય મગધ છે તો કલિંગ જે છે એ પેલા મગધમાં જ હતું, તો હવે છૂટું પડી ગયેલું છે તો હું આ કલિંગને ફરી વખત પાછું મગધમાં છોડી દઉં. હવે બને એવું કે ભાઈ કલિંગ રાજ્ય જે છે અલગ થઈ ગયું છે એટલે એ રાજ્યમાં રાજા તો હોવાનો જ. એટલે એમને એમ કઈ સમ્રાટ અશોક કલિંગને મગધની સાથે જોડી ન દે એની માટે એને કરવું પડે યુદ્ધ, બરાબર ને. એટલે કલિંગના રાજા જયંત હતા. એ જયંતની સાથે સમ્રાટ અશોક જે છે એને યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધમાં સમ્રાટ અશોક જે છે એ જીતી ગયો. એ તો ખબર જ હતી કે ભાઈ સમ્રાટ અશોક જીતવાનો છે, કારણ કે પોતે પણ એટલું જ બહાદુર હતો ચંદ્રગુપ્તની જેમ જ. ત્યારબાદ સમ્રાટ અશોક જે છે એ યુદ્ધમાં વિજય તેને મેળવી લીધો, જીતી પણ ગયો. પણ ધીમે ધીમે ચાલતા ચાલતા આખી એને યુદ્ધ ભૂમિ ફરી. યુદ્ધ જ્યાં કરતો હોય ને યુદ્ધની આખી જમીન જે છે એ જમીનમાં એ ફર્યો. પછી આખા નગરમાં ફર્યો. એ નગરમાં ફર્યો, યુદ્ધ ભૂમિમાં ફર્યો, તેને ઘણું બધું એવું જોયું જેમાં બધી જ જગ્યાએ દુઃખનું અને શોકનું જ વાતાવરણ હતું. કારણ કે યુદ્ધ થયું, યુદ્ધની અંદર ઘણા બધા સૈનિકો જે છે મૃત્યુ પામ્યા હોય અને મૃત્યુ પામેલા સૈનિકો જે છે કોકના ને કોકના કઈક ને કઈક સગા સંબંધીઓ હોય. એટલે આખા નગરમાં રોકકળનો અવાજ આવતો હતો, બધા જ રડતા હતા, કારણ કે દરેક ઘરમાંથી કોઈક ને કોઈક સૈનિક તરીકે હોય જ. એટલે એ કોઈકનો ને કોઈકનો કઈક ને કઈક સગો થતો જ હોય. એટલે બધી જ બાજુ નગરની અંદર રોવાના અવાજ, દુઃખનું વાતાવરણ, શોકનું વાતાવરણ જોવા મળ્યું. અમુક નાના નાના બાળકો રડે, સ્ત્રીઓ રડે. આવું બધું એને જોયું એટલે સમ્રાટ અશોકને જે જીતવાનો આનંદ હતો એ આનંદ એનો ઉડી ગયો. અશોકની આખી છે મનની શાંતિ હતી એ જ છીનવાઈ ગઈ. એની મનમાં કઈ શાંતિ જ નહોતી. અને એને આજે યુદ્ધ લડ્યું અને યુદ્ધની અંદર આટલા બધા લોકો જે છે એનું મૃત્યુ થયા, એમાં એને એકદમ પસ્તાવો થવા લાગ્યો કે આ મેં શું કરી નાખ્યું. પછી એને યુદ્ધની નિરર્થકતા સમજાય. નિરર્થકતા એટલે કે જેનો કોઈ અર્થ જ નથી, એને નિરર્થક કહેવાય. કે ભાઈ યુદ્ધ લડવાનો કોઈ અર્થ જ નથી. કલિંગનું યુદ્ધ એના જીવનનું અંતિમ યુદ્ધ હતું સમ્રાટ અશોકનું. પછીથી એને કોઈ યુદ્ધ લડવાના જ બંધ કરી દીધા. એને કલિંગનું યુદ્ધ આ જોયું કે ભાઈ આ યુદ્ધમાં તો યુદ્ધ કરવાથી દુઃખ સિવાય કાંઈ જ મળતું નથી. તમારે જો લોકોનું દિલ જીતવું હોય તો તમે પ્રેમથી પણ જીતી શકો છો. યુદ્ધ લડવાથી જીતાય એવું જરૂરી જ નથી. પછી સમ્રાટ અશોકે શું કર્યું? બૌદ્ધ સાધુ જે હતા ઉપગુપ્ત, એના ઉપદેશથી તેને શસ્ત્રનો ત્યાગ કરી દીધો. એટલે કે હથિયારો જે છે એનો એને ત્યાગ કરી દીધો કે હવે પછી હાથમાં હથિયાર હું લઈશ નહીં. અને શાસ્ત્ર જે હતા એ શાસ્ત્રનું શરણ એને લઈ લીધું અને બૌદ્ધ ધર્મ એને અપનાવી લીધો. અને બૌદ્ધ ધર્મ જે છે એનો જગ્યાએ જગ્યાએ પ્રચાર કરવાનો શરૂ કરી દીધો. બરાબર છે. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. બાકી કલિંગનું યુદ્ધ જે છે એ બધું અત્યાર સુધી જે આપણે રિવિઝન કર્યું છે આ બધું જ તમારે રીડ કરવાનું છે હોમવર્કમાં. બરાબર છે. કોઈને કઈ ક્વેશ્ચન? નાઈ નથી.